લખનૌમાં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં લાગેલી આગની ઘટના બાદ વિદ્યાર્થીઓની સુરક્ષાના મુદ્દે રાજકોટની રામાણી ઇન્સ્ટિટ્યૂટમાં પ્રદેશ 24 ગુજરાતી ટીમ દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં સંસ્થા સુરક્ષાના માપદંડો પર ખરી ઉતરી। ગ્રાઉન્ડ ઝીરો પરની તપાસ દરમિયાન સંસ્થામાં તમામ અગ્નિશામક સાધનો સજ્જ તેમજ ફાયર એલાર્મ સિસ્ટમ કાર્યરત જોવા મળી તેમજ કટોકટીના સમયે પણ ફાયર બ્રિગેડની રેસ્ક્યુ કામગીરી સરળ બને તે માટે બિલ્ડિંગમાં પૂરતી જગ્યા તેમજ મોટી બારી પણ ઉપલબ્ધ હતી। આ અંગે સંચાલકે જણાવ્યું હતું કે સંસ્થાનું બાંધકામ સંપૂર્ણ રેરાના નિયમો પ્રમાણે થયું છે અને તેમની પાસે માન્ય ફાયર એનઓસી હોવા સાથે તમામ સુરક્ષા સાધનોનું દર વર્ષે નિયમિત રિન્યુઅલ પણ કરાય છે। રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મનપા દ્વારા વર્તાતી કડક કાર્યવાહીનો ઉલ્લેખ કરી તેમણે તમામ શૈક્ષણિક સંચાલકોને પણ સુરક્ષા નિયમોનું ચુસ્ત પાલન કરવાની અપીલ કરી હતી। ખાસ કરીને રામાણી ઇન્સ્ટિટ્યૂટની વાત કરું તો આપ જે આવેલા હશો તો આપ જોઈ શકતા હશો કે આપ સીડી જ્યારથી ચડવાની શરૂ કરો છો તો દરેક ફ્લોર ઉપર આપણે ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ મૂકેલી છે। ફ્લોર વાઇઝ સિસ્ટમ છે, એઝ પર આરએમસી રૂલ્સ મુજબ મૂકેલી છે। એવું નથી કે એક ફ્લોર ઉપર છે, બીજા ફ્લોર પર ત્રણ ફ્લોર પર ચાર ફ્લોર પર ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ આપેલી છે। પ્લસમાં વધારામાં શું છે કે આપણી જે સીડીની સાઇઝ છે આપ જોઈ હશે તો સીડીની સાઇઝ જે છે એ પણ 6 થી 6.5 ફૂટની સીડી છે કે જે એક સાથે 4-5 લોકોને નીકળવા માટે સફિશિયન્ટ હોય છે એ બી છે। સાથે સાથે ક્લાસરૂમ જેટલા રાખેલા છે તો દરેક ક્લાસરૂમની અંદર આપણે ફાયર સેફ્ટીની બોટલ્સ પણ ગઈકાલે લખનૌમાં જે ઘટના બની હતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જે કહેવાય કે આગ લાગવાનો છે તે મામલો છે તે સામે આવ્યો હતો જેમાં 15થી વધુ લોકોના છે કહેવાય કે બાળકોના છે તે મોત નીપજ્યા હતા। ત્યારે કહેવાય કે રાજકોટમાં પણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં શું ખરેખર રિયાલિટી ચેકિંગ માટે પ્રદેશ 24 ગુજરાતીની ટીમ છે તે ઉતરી છે। ત્યારે આપ મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા રાજકોટમાં જ્યારે કહેવાય કે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં છે તે ફાયર એક્ઝિસ્ટિંગની સિસ્ટમ છે તે સંપૂર્ણપણે છે તે સક્રિય છે તેમજ ખાસ કરીને વાત કરવામાં આવે તો કહેવાય કે જે પ્રમાણે નોર્મ્સ છે તે જ પ્રમાણે છે તે આખું બાંધકામ છે તે કરવામાં આવ્યું છે। તેમજ ખાસ કરીને સૌથી મોટો સવાલ એ હતો સૌથી પહેલાં કારણ કે જ્યારે ટીઆરપીનો અગ્નિકાંડ બન્યા બાદ તરત જ છે કહેવાય કે આરએમસી દ્વારા છે તે તરત જ બધા જ લોકોને છે તે એનઓસી માટે અને ફાયર એક્ઝિસ્ટિંગ ઇક્વિપમેન્ટ માટેની છે તે કહેવામાં આવ્યું હતું ને તમામ કોચિંગ સેન્ટરો દ્વારા છે તે ઇક્વિપમેન્ટો છે તે લેવામાં આવ્યા હતા। તેમજ જ્યારે આ વસ્તુની વાત કરવામાં આવી ત્યારે બાટલાનું પૂછવામાં આવ્યું કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના માલિકને ત્યારે તેમણે જણાવ્યું કે આ બાટલા છે તે રેસ્ટોરન્ટના છે જે તેમણે કહ્યું હતું કે હાલ તેમને છે તે પીએનજી કનેક્શન નહોતું મળ્યું તેના હિસાબે તેની આ બાટલા છે તે એન્ટ્રી પોઈન્ટ ઉપર છે તે રાખ્યા હતા। ત્યારે તેમણે તે પણ જણાવ્યું કે થોડાક જ સમય બાદ છે તરત જ છે તે આ બાટલા પણ છે તે હટાવવામાં આવશે। ત્યારે એક જે બીજા પણ દ્રશ્યો છે કે આ જે ઇલેક્ટ્રિસિટી કહેવાય કે બોર્ડના જે પીજીવીસીએલના જે કહેવાય તે પણ છે તે રાખવામાં આવ્યું છે તેને પણ સંપૂર્ણપણે છે તે ઢાંકવામાં આવ્યું છે। તેમજ બાજુમાં પણ છે તે ફાયર એક્ઝિસ્ટિંગની કહેવાય કે જે ઇક્વિપમેન્ટ્સ છે તે પણ રાખવામાં આવ્યા છે। તેમજ ખાસ કરીને કોઈ પણ દુર્ઘટના ઘટે તો તાત્કાલિક ધોરણે છે તે જે ફાયર અલાર્મ પર છે તે પણ વાગી જાય અને કહેવાય કે આગને છે તે તરત જ કાબૂમાં લઈ શકે તેના માટે પણ છે તે ઇક્વિપમેન્ટ છે તે રાખવામાં આવ્યા છે જેથી રિયાલિટી ચેકમાં તે સાબિત થાય છે કે કહેવાય કે આજે સંપૂર્ણપણે છે તે આ રિયાલિટી ચેક છે તે સફળ છે। તેમજ રાજકોટમાં પણ છે ત્યારે અનેક જગ્યાઓમાં ક્યાંક ને ક્યાંક ઇન્સ્ટિટ્યૂટમાં છે પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો દ્વારા છે તે જાગૃતિ રાખી અને વિદ્યાર્થીઓની સલામતીને જોઈને ફાયર એક્ઝિસ્ટિંગ ઇક્વિપમેન્ટ છે તે રાખવામાં આવ્યા છે અને ખાસ કરી કહેવાય કે તે લોકો પર છે તે સાવચેતી રાખે છે જેથી કોઈ પણ મોટી દુર્ઘટના ન ટળે। ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ।